વડોદરામાં નજીવી બાબતે આયોજનપૂર્વક હુમલો કરી શાંતિ ડોળવાનો પ્રયાસ કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. વડોદરાના દૂધવાલા મોહલ્લામાં હોર્ન વગાડવા બાબતે મારામારી થઈ હતી. વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાંથી એક દૂધવાલા મોહલ્લામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે થયેલા સામાન્ય ટક્કર બાદ મામલો ગરમાયો હતો. ફોર વ્હીલર ચાલકે ટુ વ્હીલર ચાલકને લાફો મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાવપુરા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટનાની ગંભીરતા જોતા એડિશનલ પોલીસ કમિશનર ડીસીપી ઝોન 3, ડીસીપી ઝોન 2 તથા એસીપી સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ત્યાંથી મારા ભાઈ અને ભાભી બાઇક લઈને ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં આગળ એમને ગાડીનો હોર્ન માર્યો. આજે બે વ્યક્તિ હતા એમને, અને એમના હોર્ન મારવાથી મારા ભાઈએ એમ કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે, હું જગ્યા થાય એટલે હું ખસી જાઉં છું. તો એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા 10 જણને પણ બોલાવીને એને મરાવડાયા કે આવો બધા બહાર આવો. એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી. આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિશે નથી બોલતા, પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકોનું નામ ખરાબ થઈ રહ્યું છે. આવા ઘણા એક બે વ્યક્તિ કરીને જતા રહે અને બીજાના સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી, પણ આ તો રોડ અવર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો. બાકી એની જગ્યા પર કોઈ હોય ના તે સુમસાન એરિયો હોય તો કઈ બી માનહાનિનો કઈ બી એને થઈ શકે. કઈ જગ્યાએ બનાવ બન્યો? શું બનાવ? દૂધવાલા મોહલ્લા પાસે. કઈ જગ્યાએ? દૂધવાલા મોહલ્લા પાસે એક્ઝેક્ટ આપણે કેટલા લોકો હતા? આમાં એ લોકો તો બે હતા અને બીજા એમના ત્યાંના જ રહેવાસી છે એટલે એમની પબ્લિક તો હોય જ શકે. કઈ બાબતે ઝઘડો થયો? બાબત બસ આજ કે પોલીસ કોણ કેમ ફરિયાદ કરવા મારે. જાવ છો ત્યારે તમારી સાથે ગેરવર્તણૂક જે આક્ષેપ તેવી પણ તમે વાત કરી. હા, ત્યાં આપણને પોલીસનું કોઓપરેટ થોડું ઓછું હતું, કારણ કે એ લોકો આપણને તમે ફરિયાદી લખાઈ દો, ફરિયાદ કરી આવો, બસ એક જ માંગ હતી પોલીસની. બાકી ત્યાં આગળ ઉભેલા 100 પોલીસ હતા છતાં પણ આપણને ત્યાંથી ખાલી હટાવવામાં જ આવ્યા છે. શું માંગ શું છે? આપણી માંગ એટલી જ છે કે આવો બનાવ ફરી ના બને, અને અમારો તો રોજનો રસ્તો છે ત્યાંથી આવવાનો જવાનો, તો કાલ ઉઠીને ફરી આ વસ્તુ બે વાહન ટચ થઈ ગયા હતા. એ બાબતે થોડી માથાકૂટ થઈ હતી અને અત્યારે ફરિયાદીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે અને તેની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે. અને જે સીસીટીવી ફૂટેજને ચેક કરવાનું છે તે હાલમાં ટીમ બનાવીને અમે ચેક કરાવી રહ્યા છીએ. અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં એ બાબતની તપાસ ચાલી રહી છે અને ફરિયાદી વિગતે એની ફરિયાદ લખાવી રહ્યા છે. અને ત્યાં સાથે સાથે અમે બીજી ટીમ બનાવી છે, જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, જે અત્યારે સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મેળવવાનું કામ કરી રહ્યા છે.